दोस्तों घણા બધા લોકો છે તે નજરકેદ કરતા હોય છે, ઘણા બધા લોકો જાદુગર હોય છે, પણ એક વ્યક્તિ એવો હતો જે લોકોના મગજની અંદર ઘૂસી જતો હતો અને લોકો છે તે કહેતા તેમ કરતા હતા. આ વ્યક્તિથી ખુદ મહાત્મા ગાંધીજી હોય કે વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન હોય કે પછી રશિયાના રાષ્ટ્રપતિ હતા, તે તમામ લોકો તેનાથી પ્રભાવિત હતા. અને હિટલર છે, આ હિટલર આ વ્યક્તિને માથું કાપીને જે હિટલરને આપે તેને 2 લાખના ઇનામની જાહેરાત પણ કરી હતી. કોણ હતા આ વ્યક્તિ અને શું તે ખરેખર લોકોના મગજની અંદર ઘૂસી જતા અને શું તેના કારનામા હતા, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે. પોલેન્ડની અંદર એક યહૂદી પરિવાર રહેતો હતો. આ યહૂદી પરિવારમાં 1874ની સાલમાં એક બાળકનો જન્મ થાય છે, જેનું નામ રાખવામાં આવે છે ગોલ્ફ મેસિંગ. આ ગોલ્ફ મેસિંગ નામના બાળકનો જન્મ થાય છે અને તે ભણવામાં તેનું મન નહોતું લાગતું. બીજી તરફ તેનો પરિવાર છે તેને રબાઈ બનાવવા માંગતો હતો. રબાઈ મતલબ કે જે ધર્મગુરુ હોય, ધર્મને લઈને જ્ઞાન આપતા હોય છે, એને રબાઈ કહેવામાં આવે છે. તો આ જે પરિવાર હતો યહૂદી, તેમાં આ બાળકનો જન્મ થયો હતો. બાળકના પરિવારજનો છે તેને રબાઈ બનાવવા માંગતા હતા, પરંતુ બાળકનું ભણવામાં ધ્યાન નહોતું લાગતું, મતલબ કે વોલ્ફ મેસિંગનું. જેના કારણે વોલ્ફ મેસિંગ છે તે યુવાન થાય છે અને 1910ની અંદર તે પોતાનું ઘર છોડીને ભાગે છે. ઘર છોડીને ભાગ્યા બાદ તે બર્લિનની ટ્રેનમાં બેસે છે અને તે બર્લિન જવા માટે રવાના થાય છે. પરંતુ આ ટ્રેનની અંદર તે ચડી તો જાય છે, ઠંડીનો સમય હોય છે, પરંતુ એ ટ્રેનમાં જે ટિકિટ માસ્ટર હોય છે તેનું ચેકિંગ આવે છે. વોલ્ફ મેસિંગ છે તેને જોઈને ગભરાઈ જાય છે અને સીધા તે ટ્રેનની સીટ નીચે છુપાઈને બેસી જાય છે. પરંતુ આ ટિકિટ માસ્ટર તેને જોઈ જાય છે અને તેના સામે આવીને ઊભા રહે છે. ટિકિટ માસ્ટરને શંકા હતી, કારણ કે તે સીટની ઉપર નહીં પરંતુ સીટની નીચે ઘૂસીને બેઠા હતા, જેના કારણે ટિકિટ માસ્ટર તેની પાસે ટિકિટ માંગે છે, પરંતુ તે ટિકિટ નથી આપતા. બીજી તરફ આ જે વોલ્ફ મેસિંગ છે તે ઠંડીના સમયમાં પણ તેને પસીનો આવે છે, કારણ કે સામે ટીટી છે જે ઊભો હોય છે અને તે ટિકિટ માંગતો હોય છે. આખરે ત્યાં તેની નજીકમાં એક કાગળ પડ્યું હોય છે. એ કાગળને પોતાની મુઠ્ઠીમાં લે છે અને તે પ્રાર્થના કરે છે ઈશ્વરને કે ટિકિટ માસ્ટરને આ કાગળ આપવાથી તેને મુક્ત કરે, તેને ટિકિટ લાગે તેવું લાગે, જેથી વોલ્ફ મેસિંગ છે તે ટિકિટ માસ્ટરને આ કાગળ આપે છે. ટિકિટ માસ્ટર 5 થી 6 વખત એક આગળ તરફ જોઈ છે અને બીજી તરફ વોલ્ફ મેસિંગ છે તે ઊંધું ઘાલીને ઊભો હોય છે, કારણ કે તેને ખબર હતી કે આ કાગળ છે અને આ તુક્કો તેનો ચાલવાનો નથી. પરંતુ થોડી વાર થાય છે અને ટિકિટ માસ્ટર તેની ટિકિટ પરત કરે છે, મતલબ કે કાગળ પાછું આપે છે અને કહે છે કે તમારી પાસે ટિકિટ છે તો શું કારણે તમે સીટની નીચે બેસો છો, સીટ ઉપર બેસો. આ વોલ્ફ મેસિંગને જે ટિકિટ પરત આપે છે કાગળ જ હોય છે, પરંતુ આ ટિકિટ માસ્ટરને એક ટિકિટ લાગે છે. અહીંયાથી વોલ્ફ મેસિંગ છે તેને એવું લાગે છે કે તેની અંદર કંઈક શક્તિ છે અને ઈશ્વરને જે પ્રાર્થના કરે છે એની પ્રાર્થના સફળ થાય છે. વોલ્ફ મેસિંગ છે તે અહીંયાથી બર્લિન જાય છે અને ત્યાં તે સર્કસમાં જોડાય છે. તે લોકોને આ સર્કસની અંદર પણ ખોવાયેલી વસ્તુ હોય છે તેને પાછી શોધી આપતા હતા. એટલું જ નહીં, તે ભવિષ્યની પણ લોકોના ભવિષ્ય પણ કહેતા હતા. તે ધીમે ધીમે તે ખૂબ લોકપ્રિય બન્યા હતા અને હવે સમય હતો બીજા વિશ્વયુદ્ધનો. મતલબ કે હિટલર છે એ રશિયા ઉપર હુમલો કરવાનો હતો અને આ વાતને લઈને જ વોલ્ફ મેસિંગ છે તેની ભવિષ્યવાણી કરી હતી કે હિટલર જો રશિયા અથવા તો રશિયાના દેશો ઉપર હુમલો કરશે તો તેનું મોત નિશ્ચિત છે. આ વાત છે તે ખૂબ ફેલાય છે અને આ વાત હિટલર સુધી પહોંચે છે. હિટલર છે તે જાહેરાત કરે છે કે વોલ્ફ મેસિંગનું જે કોઈ પણ થડ માથું વાળીને લાવશે તેને 2 લાખ રૂબેલ, મતલબ કે 2 લાખ રૂપિયા એ સમયના ત્યાંના આપવામાં આવશે. આ વાતની જાહેરાત થતાં જ વોલ્ફ મેસિંગ છે તે ત્યાંથી ભાગે છે અને તે હવે રશિયા તરફ જવા રવાના થાય છે, કારણ કે તેને હતું કે કોઈને કોઈ તેને મારીને હિટલરને આપશે અને 2 લાખનું ઇનામ લેશે. પરંતુ તેને રસ્તામાં જ ત્યાંની પોલીસ છે તે રોકે છે. પોલીસ તેને પૂછે છે કોણ છે, તો કહે છે કે કલાકાર છે, સર્કસમાં કામ કરનારો છે. પરંતુ પોલીસ તેને કહે છે કે તારા ઉપર ઇનામ છે 2 લાખનું, અમે જાણીએ છીએ, તને જ ગોતતા હતા. તું યહૂદી છે અને તું ભવિષ્ય વાણી તે હિટલરની કરી હતી. આ વાત કહીને પોલીસ છે તેને મોં ઉપર મુક્કો મારે છે, જેના કારણે તે બેહોશ થઈ જાય છે. જ્યારે તેની આંખ ખુલે છે ત્યારે તે લોકરની અંદર હોય છે જેલના. હિટલર વોલ્ફ મેસિંગને ખબર હતી કે પોલીસ તેનું માથું વાઢીને હિટલરને પેશ કરશે અને પૈસા લેશે, જેના કારણે તે પોલીસને કહે છે કે તમે ત્યાં શું કરો છો, જેલની અંદર આવી જાઓ અને લોકોને લોક કરો અને મને બહાર કાઢો. પોલીસ જેટલી પણ ત્યાં પોલીસ હતી એ જેલની અંદર આવી જાય છે, તાળું લગાવી દે છે અને વોલ્ફ મેસિંગ છે તેને બહાર કરે છે અને પોલીસ અંદર પોતાની જાતે જ પુરાઈ જાય. ત્યાંથી વોલ્ફ મેસિંગ ભાગે છે. આથી તે રૂસના મોસ્કોમાં પહોંચે છે અને મોસ્કોમાં પણ તે લોકોના ભવિષ્ય કહે છે અને
તે આ રીતે ત્યાં પણ ખૂબ ફેમસ થાય છે. પરંતુ રશિયાના એ સમયના રાષ્ટ્રપતિ હોય છે સ્ટેલિન, આ સ્ટેલિનને આ વાતની જાણ થાય છે. રશિયાની અંદર જાદુ કરવું, ચમત્કાર કરવો, આવા લોકોને મારી નાખવામાં આવતા હતા અથવા તો દેશ બહાર કાઢી મૂકવામાં આવતા હતા, કારણ કે સ્ટેનેલ છે તેમાં માનતો નથી. પરંતુ તેને આ વાતની જાણ થાય છે. એક વ્યક્તિ છે જે ભાગીને આવ્યો છે જર્મનીથી, વુલ્ફ મેસિંગ, અને તે પણ લોકોનું ભવિષ્ય કહે છે. જોકે એ વાતને લઈને તેને આશ્ચર્ય લાગ્યું હતું કે હિટલરે તેના ઉપર ઇનામની જાહેરાત કરી છે, કારણ કે હિટલર રશિયા ઉપર હુમલો કરશે તો તેનું મોત થશે તેવી આણે ભવિષ્યવાણી છે. જેના કારણે સ્ટેલિન છે તે હવે વુલ્ફ મેસિંગને મળવા માંગતો હતો. અને એક સર્કસમાં આ વુલ્ફ મેસિંગ છે તે મોસ્કોની અંદર કામ કરતા હોય છે, ત્યારે અધવચ્ચે જ ત્યાંની પોલીસ ત્રાટકે છે, સર્કસને રોકે છે, વુલ્ફ મેસિંગની ધરપકડ કરે છે અને તેને સવારમાં સ્ટેલિનની સામે હાજર કરવામાં આવે છે. સ્ટેલિન તેને પૂછે છે કે તું જાદુગર છે, તું ચમત્કાર કરે છે તેવી વાત મને મળી છે, હકીકત શું છે, જીવવું હોય તો કે. વુલ્ફ મેસિંગ આ સ્ટેલિનને કહે છે કે તે જાદુગર નથી, તે ચમત્કાર કરતો, પરંતુ લોકોની ભાવનાઓ છે તેને કાબુ કરે છે અને તે કહે છે તે લોકો કરે છે. પરંતુ સ્ટેલિનને તેના ઉપર ભરોસો નહોતો, જેના કારણે તેણે કીધું કે પહેલા હું તારી પરીક્ષા લઉં, જો તું એમાં ફેલ થયો તો તારું મોત નક્કી છે. જેના કારણે સ્ટેલિન છે તે પહેલું તેને કહે છે કે તે મોસ્કોની સેન્ટ્રલ બેંકની અંદર, જ્યાં તારું એકાઉન્ટ નથી, જ્યાં તને કોઈ ઓળખતું નથી, અને બપોરે 2 વાગે તારે 1 લાખ રૂપિયા છે તે આ બેંકમાંથી લઈને આવવાના છે. સાથે 2 પોલીસ કર્મીને મોકલે છે, કારણ કે તેને ભરોસો નહોતો કે વુલ્ફ મેસિંગ છે તે અન્ય કોઈ રીતે પૈસા લેશે. જેના કારણે આ લોકો બપોરના સમયે છે વુલ્ફ મેસિંગ, 2 તેની સાથે સુરક્ષાકર્મી આ મોસ્કોની સેન્ટ્રલ બેંકમાં જાય છે, જ્યાં વુલ્ફ મેસિંગ છે તે થોડી વાર વિચારે છે અને ત્યારબાદ પોતાના ખીચાની અંદરથી એક કોરું કાગળ કાઢે છે. એ કાગળ કાઢ્યા બાદ જે બેંકનો કેશિયર હોય છે તેને આ કાગળ આપે છે અને કહે છે કે 1 લાખ રૂપિયા જોઈએ છે. બેંકનો કર્મચારી છે તે આ કાગળને જોઈ છે તો તેને ચેક દેખાય છે અને તે થોડી જે રૂબેલ હતા, 1 લાખ રૂપિયા હતા, એ 1 લાખ રૂપિયા કેશ છે તે આ વુલ્ફ મેસિંગના હાથમાં આપે છે. વુલ્ફ મેસિંગ એ પૈસા છે તેને એક બેગમાં રાખીને તે ફરી સ્ટેલિનની સામે હાજર થાય છે અને તેને કહે છે કે હું 1 લાખ રૂપિયા લઈ આવ્યો છું. પેલા 2 સુરક્ષાકર્મી હતા તે કહે છે કે આ વ્યક્તિએ એક કાગળ કાઢ્યું હતું અને કાગળ કાઢ્યા બાદ બેંકના એક કેશિયરને આપ્યું હતું અને તેણે કંઈ પણ પૂછ્યા વિના 1 લાખ રૂપિયા છે તે આને આપી દીધા હતા. સ્ટેલિન છે તે ફરી કહે છે કે એક પરીક્ષા નહીં, પરંતુ હવે હું તારી બીજી પરીક્ષા લેવા માંગુ છું, તો જ મને વિશ્વાસ થશે. બીજી તરફ વુલ્ફ મેસિંગ છે તે ફરી વખત બેંકમાં જાય છે અને કર્મચારીને કહે છે કે મેં કાલે આપેલું કાગળ મને પાછું આપો અને આ 1 લાખ રૂપિયા તમારા પાછા આપો. આજે બેંકનો કર્મચારી છે ચેક કાઢે છે તો તેને આ ચેકની જગ્યાએ હવે કાગળ દેખાય છે, જેના કારણે તે બેહોશ થઈ જાય છે. પરંતુ તેને કહેવામાં આવે છે, વુલ્ફ મેસિંગને સ્ટેલિન કહે છે કે હવે તારે બીજો એક ટેસ્ટ આપવો પડશે, અને બીજા ટેસ્ટ માટે વુલ્ફ મેસિંગ છે તે તૈયાર થાય છે. તેને પકડી લેવામાં આવે છે અને પકડીને એક રૂમની અંદર પૂરી દેવામાં આવે છે. સાથે જ કહેવામાં આવે છે કે સુરક્ષાકર્મી છે તે રૂમના ચારે તરફ ચાપતો રાખશે અને તારે કોઈ પણ રીતે આ રૂમની અંદરથી બપોરના 2 કલાકે નીકળવાનું છે. વુલ્ફ મેસિંગ છે તે બપોરના 2 કલાકે આ તમામ જે સિક્યુરિટી રૂમની ફરતે હોય છે તે હોવા છતાં પણ તે 2 કલાકે નીકળી જાય છે અને ફરી એક વખત સ્ટેલિન છે તેને માનવું પડે છે કે કંઈક તો છે. પરંતુ હજી પણ સ્ટેલિનના ગળે વાત નહોતી ઉતરતી, જેના કારણે તેને હવે 3જી પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તે વુલ્ફ મેસિંગને કહે છે કે તારે હવે 3જી વખત પણ ટેસ્ટ આપવો પડશે, જેમાં તારે પાસ થવું પડશે, જીવવું હોય તો, અને જો તું ફેલ થયો તો તારું મોત થશે, અગર તું બચી ગયો તો તને આ રૂસની અંદર રહેવા દેવામાં આવશે. તે કહે છે કે હું જે રૂમમાં સૂઉં છું ત્યાં રાત્રે 12 અને 5 કલાકે તારે આવવાનું છે. સ્ટેલિન છે તે એ સમયે વિશ્વયુદ્ધના ભણકારા વાગતા હતા, જેના કારણે તેની સિક્યુરિટી ખૂબ ટાઈટ હતી. એટલું જ નહીં, એના પત્નીને પણ ખબર નહોતી કે તે કયા બંગલાની અંદર, કઈ કતારની અંદર અને કયા નંબરના રૂમમાં સૂવે છે. આ કોઈને જાણકારી નહોતી. પરંતુ રાત્રિના 12 ને 5 કલાકે જ્યાં સ્ટેલિન સૂતો હોય છે ત્યાં એક ટેબલ હોય છે, એ ટેબલને ત્યાં તે વુલ્ફ મેસિંગને ઉભેલો જુએ છે અને ત્યારબાદ તેને પૂછે છે કે આખરે તો એટલી સિક્યુરિટી છે, કોઈને જાણકારી નથી, પરંતુ મારા સુધી કઈ રીતે પહોંચ્યો છે. મેં અહીંયા પણ સિક્યુરિટીને કહ્યું કે હું બેરૈયા છું, જેના કારણે મને સિક્યુરિટીએ કંઈ કીધું નહીં અને મને તમારા સુધી આવવા દીધું. બેરૈયા મતલબ કે જે સ્ટેલિનનો મુખ્ય સુરક્ષાકર્મી હતો, જેના ઉપર સુરક્ષાની જવાબદારી હતી, તેનો સ્ટેલિન પછીનો જો કોઈ તાકતવર વ્યક્તિ હોય તો બેરૈયા હતો, અને આ બેરૈયાનું નામ સિક્યુરિટીને આપવામાં આવે છે અને તમામ સિક્યુરિટી છે તે વુલ્ફ મેસિંગને બેરૈયા તરીકે એ સમયે જોઈ રહી હતી, જેના કારણે તેને રોકવામાં નહોતો આવ્યો. આખરે સ્ટેલિન છે તે માની જાય છે કંઈક તો આની પાસે છે, જેના કારણે તેને રૂસમાં રહેવાની પરમિશન આપવામાં આવે છે.
ત્યારબાદ તે અનેક ભવિષ્યવાણી કરે છે અને તે સાચી ઠરી હતી. એ સમયે મહાત્મા ગાંધી પણ તેનાથી પ્રભાવિત થયા હતા. એટલું જ નહીં, આઈન્સ્ટાઈન અને અન્ય વૈજ્ઞાનિકો છે તે પણ પ્રભાવિત હતા. આઈન્સ્ટાઈન અને અન્ય વૈજ્ઞાનિક છે તેણે પણ કંઈક આ વુલ્ફ મેસિંગ છે તેનો ટેસ્ટ લીધો હતો. આઈન્સ્ટાઈન સાથે આવેલા એક વૈજ્ઞાનિકે વુલ્ફ મેસિંગને કીધું હતું કે હું શું વિચારું છું એ તું કહી દે તો હું તને માનું. આ વુલ્ફ મેસિંગ છે ત્યાંથી ઊભા થાય છે અને દૂર જાય છે, પરંતુ એક કાતર લઈને આવે છે અને કાતર લઈને આવ્યા બાદ આઈન્સ્ટાઈન છે તેની મૂછનો વાળ કાપીને તે એ વૈજ્ઞાનિકના હાથમાં આપે છે અને વૈજ્ઞાનિકને કહે છે કે તમારી ઈચ્છા એ જ હતી કે આ મૂછ છે તેનો વાળ મારા હાથમાં આવે. અને આ લોકો છે, મતલબ કે વૈજ્ઞાનિકો છે તે પણ તેને માની ચૂક્યા હતા. આખરે સ્ટેલિન છે તેને પૂછ્યું હતું કે તારું મોત ક્યારે છે, ત્યારે આ વુલ્ફ મેસિંગ છે તે કહે છે કે તમારા મોત બાદ. મતલબ કે જ્યારે રશિયા ઉપર આક્રમણ, બીજા વિશ્વયુદ્ધ થવાનું હતું આ સમયે જે હિટલર છે તેણે સુસાઇડ કરી લીધું હતું. આ સિવાય જે સ્ટાલિન છે તેનું મોત થાય છે અને ત્યારબાદ 75 વર્ષની ઉંમરે આ વુલ્ફ મેસિંગ છે તેનું પણ મોત થાય છે. જ્યારે તેનું મોત થાય છે પહેલા તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, જ્યાં તે કહે છે કે હવે હું પરત અહીંયા નહીં આવું, મતલબ કે હું જીવતો નહીં રહું. અને એવું જ કંઈક બને છે, તેનું આખરે મોત થાય છે. તો વિશ્વની અંદર ઘણા બધા એવા લોકો હોય છે જેને કુદરતી શક્તિઓ આપેલી હોય છે અને આજે પણ આ વુલ્ફ મેસિંગ છે તેના ઘણા બધા એવી ચીજો છે જેને રશિયાની અંદર રાખવામાં આવી છે અને આજે પણ તેને મિસ્ટ્રિકલ મેન તરીકે ઓળખવામાં આવે છે. દોસ્તો, આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું કે બદનામ કરવાનું છે, આપને સચેત અને જાગૃત કરવાનું છે. આવી જ અવનવી ખબરો માટે અગર આપ અમારા યુટ્યુબ પર નવા હોય તો જરૂરથી નમસ્તે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું આવી જ એક કહાની સાથે. ત્યાં સુધી રજા આપશો.